વાવમાં અત્યારે હાલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે। આપણે જણાવી દઈએ વાવથી સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ અત્યારે હાલ આગળ ચાલી રહી છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન બાદ હવે સૌ કોઈની નજર આજના દિવસ પર છે, જ્યારે મતગણતરી હાથ ધરાઈ છે સવારે 8 વાગ્યાથી। ત્યારે વાવમાં અપક્ષના માવજીભાઈને 12,156 મત મળ્યા છે, ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં બીજેપી આગળ જોવા મળી રહી છે, કોંગ્રેસ 58 પર, અને ત્યારે ઝારખંડમાં બીજેપી 30 સીટ આગળ, કોંગ્રેસ 47 અને અધર 4માં જોવા મળી રહ્યું છે। વાવમાં ભાજપના સ્વરૂપજીને 38,950 મત જોવા મળી રહ્યા છે। ઠાકરસિંહભાઈ આપણી સાથે છે। ઠાકરસિંહભાઈ, જે પ્રમાણે ખૂબ જ ખુશીનો માહોલ જે છે કોંગ્રેસમાં જોવા મળ્યો છે, અને સાથે જે પ્રમાણે એક બાદ એક બૂથ જે ખુલી રહ્યા છે કોંગ્રેસની ફેવરમાં, આપ જુઓ છો હર હંમેશા તમામ ચૂંટણીઓમાં વાવ, હું તો હમણાં મારે મિત્ર એક ભાજપના એમને હસતો હતો કે આપણે ઘણા વખતથી ગણતરીમાં આવો છો, તમારે જવું પડે, એના કરતાં વહેલા જતા રહો। વાવ એ કોંગ્રેસનો ગઢ છે અને વટ કાયમ વાવ રહેશે, એટલે 10,000થી પ્લસ અમે જીતશું ને વિજયનો વરઘોડો નીકળશે। તમારી ગણતરી જે પ્રમાણે હતી એ પ્રમાણે 13,000ની ગણતરી માનતા હતા, એટલી જ લીડ મળી છે। હવે સોઈ ગામમાં 5,000થી પ્લસ અમે થશું। અચ્છા, અને પુનરાવર્તન જે થવાનું છે તો એ પ્રમાણે પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાત, લોકોની માંગો પણ ઘણી બધી રહેલી છે, આપણે વચનો પણ ઘણા બધા કર્યા છે, એટલે તો લોકો વોટ આપ્યા છે, અને લોકોની જે માંગો છે એ ડંકાની ચોટ ઉપર પૂરી કરશું, લડશું અને ધરાતલ ઉપર લડશું। ગેનીબેન અને ઠાકરસિંહભાઈનો પણ એટલો જ સાથ સહકાર રહેલો છે, તમામ લોકોનો સાથ સહકાર। આગેવાનો માત્ર નિમિત્ત હોય છે, જનતા જનાર્દન સાથે હોય તો જ જીત્યા છે, એટલે આભાર તો વાવ બાબર સોઈગામની જનતાનો છે। અચ્છા, કેટલા વાગ્યા સુધીમાં વરઘોડો વિજયનો નીકાળવાના છે? 2 વાગ્યા પછી નીકળી જશે। ભાઈ, ખૂબ જ ખુશી અત્યારે જે જોવા મળી છે કોંગ્રેસના તમામ જે હોદ્દેદારો હોય, કાર્યકર્તાઓ હોય, અને સાથે જ વિજયનો વરઘોડો છે તેઓ કોંગ્રેસ જ કાઢવાનું છે તેવું તેઓને અત્યારથી જ લાગી રહ્યું છે, અને સાથે આગામી દિવસોમાં પણ કોંગ્રેસ આ પુનરાવર્તન જે છે તે વાવ વિધાનસભામાં થવાનું છે તેવું તેઓ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, વાવ। તો વાવ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થયા પછી સૌ કોઈની નજર આજના દિવસ પર છે। કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિપાખિયા જંગમાં કોણ બાજી મારશે તે બપોર બાદ પિક્ચર ક્લિયર થઈ જશે। આપને જણાવી દઈએ કે વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર એમ તાલુકાના 179 ગામોના 321 બૂથ પર 70.54% મતદાન થઈ ચૂક્યું હતું, જેનું આજે રિઝલ્ટ આવશે કે કોણ જીતશે। કુલ 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ છે। જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે કુલ 159થી વધુ અધિકારી કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે। 59 કર્મચારીઓની કાઉન્ટિંગ સ્ટાફ છે। સીસીટીવી કેમેરાથી સજ્જ મતગણતરી કેન્દ્ર, 400 પોલીસ જવાન, સીઆરપીએફ, એસઆરપી જવાનો ફરજ બજાવી રહ્યા છે। સાથે જ વાવ બેઠકના ઇતિહાસની એક વખત વાત કરી લઈએ તો વાવ વિધાનસભામાં વાવ, ભાભર અને સુઈગામ એમ 3 તાલુકાના સમાવેશ થાય છે। 1985થી અત્યાર સુધીમાં 37 વર્ષનો રાજકીય ઇતિહાસ જોઈએ તો વાવ વિધાનસભાની પ્રથમવાર 1985માં પરબત પટેલ કોંગ્રેસમાંથી જીતી આવ્યા હતા। 1990માં માવજીભાઈ પટેલ જનતા દળમાંથી, 1998માં રાજપૂત હેમાજી કોંગ્રેસમાંથી, 2007માં પરબત પટેલ ભાજપમાંથી જીત મેળવી હતી, જે બધા 2012માં શંકર ચૌધરી ભાજપમાંથી, 2017 અને 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી જીત મેળવી હતી। આમ વાવ બેઠક પર 3 વાર કોંગ્રેસ, 1 વાર જનતા દળ અને 2 વાર ભાજપે જીત મેળવી છે। વાવ બેઠક પર સૌથી વધુ કોંગ્રેસનો દબદબો કહી શકાય। આપને જણાવી દઈએ સમાચાર, વાવ કોંગ્રેસના ગુલાબસિંહને 51,724 મત, વાવમાં અપક્ષના માવજીભાઈને 12,154 મત મળ્યા છે। ત્યારે વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહને 51,724 મત મળ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો વાવ અને તેની આસપાસની જે બેઠકો છે તેની પર ચૌધરી સમાજના મતદારોની સંખ્યા વધારે છે। નોંધપાત્ર કહી શકાય, આ વર્ગને ભાજપનો સમર્પિત મતદાતા પણ માનવામાં આવે છે। ત્યારે આ સમાજના જ માવજીભાઈ પટેલે અપક્ષમાંથી ઉમેદી કરીને ભાજપ માટે મુશ્કેલીઓ પણ ક્યાંક તો ઊભી કરી જ છે।
તો ઝારખંડમાં બીજેપી 29+ જોવા મળી રહી છે, કોંગ્રેસ 50+ અને અધર 2 ઉપર જોવા મળી રહ્યું છે. આપને જણાવી દઈએ સમાચાર. વાવ બેઠક પર બુલેટની સ્પીડ પર કોંગ્રેસ આગળ જોવા મળ્યું છે. 12મા રાઉન્ડના અંતે 15,000 મતથી ગુલાબસિંહ આગળ જોવા મળી રહ્યા છે. ત્યારે વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકુર પાછળ જોવા મળી રહ્યા છે. વાવ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પાછળ જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકુર પાછળ જોવા મળી રહ્યા છે. તો આ અંગે વધુ વાતચીત કરીશું. આજે જ્યારે ત્રિપાખીઓ જંગ અને અમુક જગ્યાએ તો પિક્ચર ક્લિયર એમ પણ કહી શકાય. અને અત્યારે હાલ પેનલ જોડાઈ ચૂકી છે. અશોક પંજાબી જે કોંગ્રેસ નેતા છે તે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અશોકભાઈ, સ્વાગત છે આપનું. અને રાજકોટથી રાજકીય વિશ્લેષક મિલનભાઈ ખીરા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મિલનભાઈ, સ્વાગત છે આપનું. જી અશોકભાઈ, આપનાથી શરૂઆત કરીશ. આપ તો આજે ખુશ હશો કારણ કે વાવમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે, પણ મહારાષ્ટ્રમાં ક્યાંક દેખાતું જ નથી. શું માનવું છે આપનું? એ વાત આપની સાચી છે અને મને બેહદ ખુશી તો આ વાતની છે વધારે પડતી કે વાવની અંદર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ઘણા આગળ છે અને લગભગ એમ માની શકાય કે પરિણામ જે છે ગુલાબસિંહના પક્ષમાં એટલે કોંગ્રેસના પક્ષમાં આવશે. કારણ કે વાવ પણ એક બહુ પ્રતિષ્ઠાભર્યો જંગ હતો અને એ વાવ સીટ જે છે જ્ઞાનીબેને લોકસભામાં ગયા પછી ખાલી કરી હતી. હવે એ સીટ જીતવાનું બહુ જરૂરી હતું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના એક બહુ મોટા આગેવાન શંકરભાઈ ચૌધરીની આખી પ્રતિષ્ઠા આમાં લાગેલી હતી. શંકરભાઈ ચૌધરી પોતે વિધાનસભાના અધ્યક્ષ છે, સ્પીકર છે અને બંધારણીય પ્રણાલિકા મુજબ અધ્યક્ષે કે સ્પીકરે એ રાજકીય એક્ટિવિટીમાં ભાગ લેવાનું ન હોય, પણ છતાં એ લેતા હતા અને પ્રજાએ એનો રસ્તો બતાવી રહી છે. એટલે વાવ એટલે કોંગ્રેસની એક બહુ મોટી જીત કહી શકાય છે. અશોકભાઈ, પરંપરાગત કમિટેડ વોટ બેંક પણ કહી શકાય હા, કોંગ્રેસની. ના, પરંપરાને જાળવું પણ એક સિદ્ધિ હોય છે. એ વાત સાચી છે કે વાવમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે ભૂતકાળમાં અને અત્યારે પણ રહ્યો છે. ગઈ વિધાનસભામાં અને લોકસભામાં ને અહીંયા 2017-2022 ગેનીબેન ઠાકોર. એક્ઝેક્ટલી. તો આ બહુ ખુશીની વાત છે ને ગુજરાતના કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓ માટે અત્યંત આનંદની વાત છે ને એ જીત્યા પછી હવે નગરપાલિકાઓ ને પંચાયતની જે ચૂંટણી આવવાની છે એમાં વધારે ઉત્સાહ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ લાગી જવાના છે, કાર્ય કરવાના છે. તો એ ગુજરાતના રાજકારણમાં એક માઇલસ્ટોન આપણે કહી શકીએ છીએ કે એક પરિવર્તનનો એક એવો સંકેત છે કે જે સકારાત્મક રાજકારણ તરફ ધ્યાન દોરે છે. હવે મહારાષ્ટ્રમાં દુઃખદ થયું છે એ અમારા માટે. એટલે જે મહાવિકાસ આઘાડી હતી એટલું તો વિચાર્યું જ નહોતું. એ બિલકુલ અપેક્ષાને આપણે કહી શકીએ કે એક બાજુ હતું. પણ તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા 5 વર્ષથી પોતાનો દબદબો કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારના નૈતિક સિદ્ધાંતો, મૂલ્યો, પરંપરાઓ એક બાજુ મૂકીને પક્ષોને તોડીને કશું પણ કરીને હવે ત્યાં મહારાષ્ટ્રમાં એમને પહેલાં શિવસેનાને તોડી નાખ્યું, પછી એનસીપીને તોડ્યું, સામદામ દંડભેદ ઈડીનો ઉપયોગ કરવો. અને તો આશ્ચર્યને આ બાબતમાં થાય છે કે આ દેશના વડાપ્રધાન પોતે ત્યાં ઇન્દોરની એક સભામાં જાહેરમાં એમ કહેતા હતા કે અજીત પવારે લગભગ 80,000 કરોડનો ઘોટાલો કર્યો છે અજીત પવારનું નામ લઈને. અને એનસીપી નેશનલ કરપ્ટ પાર્ટી, રાષ્ટ્રીય એક આ પાર્ટી છે, છતાં તેના 3 દિવસ પછી જ એ જ શરત અજીત પવાર જે છે એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મહારાષ્ટ્રની સરકારની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે હતા. એટલે આ પ્રકારના મૂલ્યોનું જે સર્જન થઈ રહ્યું છે એ આ દેશની રાજનીતિ માટે બહુ ખતરનાક અને ડેન્જર છે. એ વાત પણ એક આપણે નોંધવા જેવી છે. અશોકભાઈ, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાછળ રહી જવાનું કારણ જાણવા માંગીશ કે ક્યાં કમી રહી ગઈ જ્યાં કોંગ્રેસ બિલકુલ કોંગ્રેસની કમી છે, કમજોરી છે. લોકસભામાં સૌથી વધુ સીટો મળી અને વધારે સમય થયો નથી અને વિધાનસભામાં ક્યાં આવી ગયા. એટલે એ આત્મચિંતન અને બહુ દુઃખનો વાત છે અમારા માટે, કોંગ્રેસ માટે. અને એ બાબતમાં જરૂર કોંગ્રેસની હાઈકમાન્ડ ચિંતન કરશે, વિચાર કરશે કે આના પાછળના કારણો શું છે. અને ફક્ત કોંગ્રેસને આપ જોઈ શકો છો કે મહાવિકાસ આઘાડી આખું ગઠબંધન છે
એ ગઠબંધન આખું ને આખું જે છે એ અપેક્ષાથી બહુ ઓછું દેખાવ કર્યો છે. ત્યાં મને લાગે છે કે એમાં પહેલાં 2-3 વસ્તુઓ જે હતી, ખાસ કરીને આજે છેલ્લે બહેનોના ખાતામાં જે હજારો રૂપિયા નાખી દીધા સરકારે, મહારાષ્ટ્રની સરકારે લાડલી બહેનાના નામથી, જે રીતે મધ્યપ્રદેશની અંદર પણ લાડલી બહેનાના નામથી, એટલે લોકોને પહેલાં તમે ભૂખમરોમાં રાખો, ગરીબીમાં રાખો, બેરોજગારીમાં રાખો, પછી તમે એમને 2000 પણ આપો ને તો એમના માટે 2 લાખના જેમ થાય છે. એટલે એ પ્રકારનું લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવીને એક પ્રકારનું માનું છું કે એક પ્રકારનું આ એક લોકતાંત્રિક અત્યાચાર છે પ્રજા ઉપર, કે તમે લાડલી બહેનાના નામ ઉપર પૈસા આપીને વોટ તમે લઈ લો તો પછી તમે કરશો શું સરકારમાં આવ્યા પછી? એક બહુ મોટો સવાલ છે. અને મૂળ સવાલ તો સૌથી મોટો જે છે એ બેરોજગારી અને ભૂખમરાનું છે. અને છેલ્લે યુએનઓના આંકડા પ્રમાણે લગભગ ભૂખમરામાં 80-81થી ઉપર ભારત ચાલ્યું. એટલે આપણાથી કેટલાક લોકો ઇવન લંકા, નેપાલ અને બાંગ્લાદેશથી વધારે ભૂખમરા આપણા દેશમાં છે. અશોકભાઈ, આપની વાતથી સહેમત. આપના કહેવા મુજબ તો ઘણી બધી ત્રુટીઓ પણ જોવા મળી રહી છે, ઘણી બધી તકલીફો પણ છે, પણ સાથે એ જોવાનું તો રહેશે જ કે ભાજપ અત્યારે હાલ આગળ તો નીકળી ગયું છે મહારાષ્ટ્રમાં. એમાં કોઈ બેમત નથી. એના માટે ભારતીય જનતા પાર્ટીને અભિનંદન પાઠવું છું. મહારાષ્ટ્રમાં લોકતાંત્રિક ચૂંટણી થઈ છે, એમાં એ જીત્યા છે, એના માટે અભિનંદન એમને. જી તો બીજેપીમાંથી મહેશભાઈ પુરોહિત પણ અત્યારે હાલ પેનલમાં જોડાઈ ચૂક્યા છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. મહેશભાઈ, શું કહેશો? એક તરફ વાવ જે છે તેમાં બીજેપી ક્યાંક પાછળ, પણ મહારાષ્ટ્રમાં તો અત્યારે હાલ ફટાકડા ફૂટી રહ્યા છે અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. તમે મહારાષ્ટ્રના રાજકારણને છેલ્લા 30 વર્ષથી જુઓ તો તમને ખ્યાલ આવે કે ત્યાં એક પણ સીએમ, દેવેન્દ્ર ફડણવીસજી સિવાય એક પણ સીએમએ સળંગ 5 વર્ષ શાસન નથી કર્યું. એ મહારાષ્ટ્રની પોલિટિક્સ છે. પહેલી વખત મહારાષ્ટ્રે જોયું કે ભાઈ કોઈ એક સત્તા પક્ષ 5 વર્ષ સુવ્યવસ્થિત રીતે પણ શાસન કરી શકે. તે જ હતો 2014થી 2019નો ગાળો હતો. 2019માં અમે શિવસેના સાથે ગઠબંધન કરી અને ચૂંટણી લડ્યા અને જનતાએ અમને જનાદેશ આપ્યો. 2014થી 19ના કામના કારણે અમને જનાદેશ આપ્યો. અમારા ગઠબંધન સાથે તોડફોડ કરવામાં આવી. અમારા ગઠબંધનના જે સહયોગી છે એને સીએમ પદનું લાલચ આપીને એમને તોડી દેવામાં. જ્યારે એ પ્રી-પોલ અલાયન્સ હતું, મતલબ ચૂંટણી પહેલાનું અલાયન્સ હતું. મતલબ અમને મળેલા વોટ અમારે બંનેની શક્તિને મળ્યા હતા, ના કે અમને અલગ મળ્યા હતા. અને ત્યારથી પાછી મહારાષ્ટ્રની ગાડીને પાટે પરથી નીચે ઉતરવાની આ લોકોએ ખૂબ જ ખરાબ કોશિશ કરી. અને ત્યારબાદ એમના જ લોકોને લાગ્યું કે ભાઈ આ તો આપણે જે તે પક્ષ સાથે અન્યાય કર્યો છે અને એ લોકો અમારી સાથે જોડાયા. બરોબર છે. અને પાછળનું અમારું જે 2.5 વર્ષનું શાસન હતું એમાં અમને કામ કરીને બતાડ્યું. અને આજે જે જનતાનો જનાદેશ છે, બરાબર છે, એ તમે જોઈ શકો છો કે કઈ રીતનું છે. એમ વાવમાં શું ત્રુટી પડી? તો વાવ હજુ મને થોડી અપેક્ષા છે. 16મા રાઉન્ડથી લઈ અને 23મા રાઉન્ડ સુધી ભાભર બૂથ ખુલશે. હમણાં એ લોકો 15,000ની લીડ છે, પણ જો એ રાઉન્ડ એ ભાભરવાળો જે આખો વિસ્તાર છે જો પ્રોપર વેમાં ચાલ્યો તો આ લીડ કપાતા વાર નહીં લાગશે. મિલનભાઈ, આપનું માનવું તો રહેશે કે અત્યારે હાલ વોટ બેંક કોંગ્રેસને જોવા મળી રહી છે, દબદબો કોંગ્રેસનો 1990થી કહી શકાય, અને અત્યારે હાલ ભાજપ પણ ક્યાંક પાછળ ચાલી રહ્યું છે. હજી પણ આપને એવી આશા છે કે 16 થી 23 સુધીનું જે ભાભર છે, એક તો છે પાછળનું ગામ, છેવાડાનું કહી શકાય, એમાં પણ હજી આપને એવી આશા છે કે કદાચ આવી શકે એમ? અત્યારના તો બેન શક્યતા ઓછી લાગે છે. એનું મુખ્ય કારણ એવી વસ્તુ છે કે જો કોંગ્રેસ અને ભાજપ બે જ પાર્ટી લડતી હોત તો હજી કટોકટીની સિચ્યુએશન આવી જાત. પણ જ્યારે અપક્ષ તરીકે ત્રીજી પાર્ટી આવી ગઈ છે, પટેલભાઈ છે, એ આવી ગયેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક વસ્તુ શું છે ને એમણે પણ સારા એવા મત જે છે તે કાપેલા છે. તે ભાજપમાંથી વિદ્રોહ કરી અને અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે મતોનું ધ્રુવીકરણ થઈ ગયું છે, બરાબર છે. એમાં તમને સાવ સિમ્પલ એક કેલ્ક્યુલેશન આપું. આમ તો મતની જ વસ્તુ થતી હોય છે કે એક મતથી પણ તમે જીતી શકો છો, પણ જ્યારે 3 પાર્ટી લડતી હોય છે અને 2 પાર્ટી લડતી હોય છે, ત્યારે 2 પાર્ટી લડતી હોય તો તમારે 51% મતની જરૂરિયાત પડતી હોય છે. જ્યારે 3 પાર્ટી લડતી હોય ત્યારે 34% મતની તમને જરૂરિયાત હોતી હોય છે. એટલે જ્યારે આ લીડ આટલી 15,000 આસપાસની લીડ વધી ગઈ છે, ત્યારે મને થોડું અઘરું લાગી રહ્યું છે ભાજપ માટે કે ભાઈ તે ભાજપ જે છે કદાચ લીડ કાપે તો પણ 15,000ની લીડ કાપવી થોડી અઘરી દેખાઈ રહી છે. એટલે એમાં શક્યતા મને હવે ખૂબ ઓછી દેખાય છે કે ભાજપ જે છે વાવની બેઠક ઉપર જીતી શકે.
મિલનભાઈ, એવું લાગી રહ્યું છે કે માવજી પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને ભાજપ માટે ક્યાંક તકલીફ ઊભી કરી છે, કારણ કે 2007માં પણ સેમ જ વસ્તુ થઈ હતી. ઊભા રહીને કોંગ્રેસ માટે કે બીજા પક્ષ માટે તેમણે ગણિત આખું બગાડી નાખ્યું હતું 2007માં પણ. જી, આપની વાત ખૂબ જ સાચી છે, કારણ કે વાવ બેઠક ઉપર જે મતોનું ધ્રુવીકરણ જે છે, જ્ઞાતિવાદ જે ચાલે છે, તેની અંદર જે મત જે કાપેલા છે, કારણ કે મેં જે છેલ્લું જોયું હતું ત્યારે ઓલરેડી 5500 આસપાસ મત જે છે માવજીભાઈ પટેલ લઈ ગયા હતા. 4800 થી 5500 આસપાસના કંઈક મત હતા તે લઈ ગયા હતા. હવે આ જે મતની ટકાવારી જે છે અને મતની જે ગણતરી જે છે તે ખૂબ મોટી ગણી શકાય. બરાબર છે. જો આ જ મત બીજેપીને મળ્યા હોત તો લીડ જે છે અત્યારના 10,000 કરતા ઓછી હોત, અને તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે ભાઈ આગળ જતા જે છે તે કટોકટીની સિચ્યુએશન આવી શકે. પણ અત્યારના જે પરિસ્થિતિ દેખાઈ રહી છે કે દરેક રાઉન્ડના અંતે જે રીતના લીડ વધતી જાય છે કોંગ્રેસની, એ પ્રમાણે જોતા મને અત્યારે તો ખૂબ અઘરું લાગી રહ્યું છે કે વાવ બેઠક ઉપર જે છે બીજેપી કમબેક કરી શકે. મિલનભાઈ, એવું લાગે છે સાથે જ કે રાજકીય પક્ષો કરતાં જ્ઞાતિવાદના સમીકરણો ત્યાં વધારે કામ કરી ગયા હોય, છેવાડાનું એ કહી શકાય, અને એમાં પણ જ્ઞાતિવાદના જો સમીકરણો વચ્ચે આવે તો બીજા પક્ષો માટે પણ ક્યાંક મુશ્કેલી ઊભી કરી શકે, એવું બની શકે. જી, આપની વાત 100% સાચી છે. ભારતની અંદર જે રાજકીય પક્ષોનું જે ગણિત હોય છે તે સંપૂર્ણપણે જ્ઞાતિવાદ ઉપર જ આધારિત રહેતું હોય છે, કારણ કે આપણા દેશની અંદર જ્ઞાતિઓ એટલી બધી છે, સમાજ એટલા બધા છે કે આનું ધ્રુવીકરણ કરી અને જો તમારી આગળ સારા મેથેમેટિશિયન અને સ્ટેટિસ્ટિશિયન હોય અને સારા રણનીતિકાર હોય તો તમે 100% હારેલી બાજી પણ જીતી શકો એવી આપણા દેશની અંદર ચૂંટણીઓનું પરિસ્થિતિ રહેતી હોય છે. આપણા જે મતદારો જે છે એની મોટામાં મોટી તકલીફ એ છે કે ભાઈ સારા ઉમેદવાર અથવા તો જે પોતાના એરિયામાં કામ કરી શકે છે તેવા ઉમેદવારને મત દેવાની બદલે આપણો જે છે એ સમાજ આધારિત જે મતદાન થતું હોય છે એના હિસાબે ક્યાંક ને ક્યાંક આપણો વિકાસ જે છે તે વિકાસની સ્પીડ પણ ઘટી જતી હોય છે. એટલે મતદારોએ સમજવાની જરૂરિયાત છે કે હવે આપણે 21મી સદીમાં છીએ. 21મી સદીમાં જ્ઞાતિવાદને આપણે ભૂલી અને જે ઉમેદવાર આપણા માટે વિકાસ કરી શકે એમ છે, મારા માટે લડત આપી શકે એમ છે, ભલે પછી વિપક્ષમાં કેમ ન હોય, પણ વિપક્ષમાં રહીને પણ તમારા માટે જે વ્યક્તિ અવાજ ઉપાડી શકતા હોય એવી વ્યક્તિને જો તમે લઈ આવશો તો તમારા કામ થશે અને તમારા જે ગામ કે તમારો જે એરિયા જે છે તેનો વિકાસ થઈ શકશે. તમે જ્યારે પ્યોર જ્ઞાતિવાદની અંદર ચાલતા હો છો, હું છેલ્લા 25-30 વર્ષથી થોડોક એનાલિસિસ કરતો આવું છું, અને એની અંદરનું મારું જે કન્ક્લુઝન છે, કન્ક્લુઝન એ ટાઈપનું આવે છે કે જ્યારે જ્ઞાતિવાદ ઉપર આધારિત થઈ અને મતદાન થતું હોય છે ત્યારે જ્ઞાતિના લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ અમારી જ્ઞાતિમાંથી XYZ ઉમેદવાર જે છે તે જીતીને આવેલ છે તો હવે જ્ઞાતિનું ભલું થશે. પણ મારું 25 વર્ષનો જે એનાલિસિસ છે તે એવું સ્પષ્ટપણે કહે છે કે માત્ર ને માત્ર ઉમેદવારનો જ વિકાસ થાય છે, જ્ઞાતિ તો ત્યાં આગળ ને ત્યાં આગળ જ રહે છે. જ્ઞાતિનો કોઈ દિવસ વિકાસ થયો નથી અને તે એરિયાનો તો બિલકુલ વિકાસ થતો નથી. એટલે મતદારો એવા આ વસ્તુ સમજવાની જરૂરિયાત છે કે જે વ્યક્તિ હવે તમારા વિસ્તારના વિકાસની વાત કરે એની તરફે તમારે હવે મતદાન કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. કારણ કે તમે ખુદ પણ તમે જો વિચાર કરશો કે ભાઈ તમે જે જ્ઞાતિમાંથી આવો છો અને તમે જેને મત આપ્યો છે તો તમારી જ્ઞાતિનું છેલ્લા થોડા વર્ષોની અંદરમાં શું વિકાસ થયો છે, તમારે શેરી ગલી મોહલ્લા કે તમારા સિટીની અંદરમાં શું વિકાસ થયો છે, આનું આત્મમંથન મતદારે કરવાની જરૂરિયાત હોય તેવું મને દેખાઈ રહ્યું છે. કારણ કે આની અંદર કેવું થાય છે કે તમે જ્યારે મત તોડવા માટે તમે થોડાક લોકોને અપક્ષમાં તમે ઊભા રાખી દો, તમે પાર્ટી તોડો, તમે એક જ જ્ઞાતિમાંથી એક જ નામમાંથી વધારે ઉમેદવારો તમે મૂકી દો અને મતોનું ધ્રુવીકરણ કરી નાખો છો. લોકશાહી છે, તમને છૂટ છે, કોઈ ના નથી પાડી શકતું, પણ આ જે ધ્રુવીકરણ છે એના હિસાબે જે માત્ર બાહુબલી છે, પૈસાવાળો છે અથવા તો જેનો સમાજ જે છે વધારે મત ધરાવે છે આવો વ્યક્તિ જીતે છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણી જે ચૂંટણીની જે પદ્ધતિ જે છે એની અંદર હવે થોડા ફેરફારની જરૂરિયાત દેખાઈ રહી છે કે ભાઈ ચૂંટણીની અંદર થોડો ફેરફાર આવે તો જ લોકોના અને વિસ્તારોના કામ થઈ શકશે. જી, ચોક્કસથી જોડાયેલા રહેશો આપ. મહેશભાઈ, આપની પાસે આવવા માંગીશ અને પૂછવા માંગીશ કે સ્વરૂપજી ઠાકોર પહેલાં પણ ગેનીબેન સામે ઊભા રહ્યા હતા, 15,000 લીડથી તેઓ હાર્યા હતા. ફરી વખત એ જ વિધાનસભાની પેટા ચૂંટણી વાવની અને ફરી વખત એ જ ભાજપના ઉમેદવાર. શું લાગી રહ્યું છે આપને? હજી 16 થી 23 ભાભર બાકી છે. આપનું મત શું કહી રહ્યો છે? હજી પણ એની જ ભૂલ કે પછી પુનરાવર્તન?
કે પરિવર્તન? કહું છું કે આ 12મો રાઉન્ડ હમણાં ગણાયો જસ્ટ, અને 12મા રાઉન્ડમાં 13,000 આગળ છે. જે સ્પીડથી તમે 1 થી 9માં એ વધતા હતા હર રાઉન્ડમાં 1000, 1200, 1500, એ સ્પીડમાં અહીંયા ઘટી છે. બરાબર છે. જસ્ટ ગણતરીનો રાઉન્ડ સુઈ ગામમાં એન્ટર થયો છે, સુઈ જે તાલુકો છે એમાં એન્ટર થયો છે. બરાબર છે. અને 16મા રાઉન્ડથી બાબર થશે. હજુ 12 રાઉન્ડ પત્યા, ટોટલ 23 છે, 11 રાઉન્ડ બાકી છે. અને માર્જિન એટલું બધું મોટું નથી કે કટ ન થઈ શકે. એટલે હું હજુ બી મને વિશ્વાસ છે, ભલે પાતળી સરસાઈથી, અને છેલ્લે હું તો કહું કે ભલે 1000 કે 1500 વોટથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. હમણાંનો આજે આખો બેલ્ટ હતો એ લોકોના ફેવરનો બેલ્ટ હતો. હું ત્યાં 10 દિવસ રહ્યો છું, પ્રચાર બી કર્યું છે, અને પછી ત્યારબાદ પણ જે પરિણામ આવશે તે સરમાથા ઉપર. ચોક્કસ. અશોકભાઈ, આપનું શું માનવું છે? એક તરફ આશાઓ છે અને તે કહી પણ રહ્યા છે કે થશે, ભાજપ જ આવશે, પણ અત્યારે હાલ કોંગ્રેસ આગળ દેખાઈ રહ્યું છે. આપનો આ વિષય પર મત? આશાઓ રાખવા એ તો સ્વતંત્ર અધિકાર છે દરેક વ્યક્તિનો, પણ વાસ્તવિકતા જે છે એ પોકારીને કહે છે કે વાવમાં દરેક રાઉન્ડની અંદર એ અમારા ઉમેદવાર ગુલાબસિંહને વધારે વોટ મળ્યા છે. અશોકભાઈ, આપને રોકીશ, માફ કરશો. એક વધુ સમાચાર. જીત બાદ સીએમ એકનાથ શિંદેનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. અમને અમારા કામનું ફળ મળ્યું છે તેવું શિંદેનું કહેવું છે. મહારાષ્ટ્રથી આ સમાચાર. મહાયુતિને મહારાષ્ટ્રમાં બહુમત મળી છે તેવું એકનાથ શિંદેનું પહેલું નિવેદન સામે આવ્યું છે. મહારાષ્ટ્રની જનતાનો સીએમ શિંદેએ આભાર માન્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં બીજેપી આગળ દેખાઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિની જોરદાર જીત પણ કહેવામાં આવી રહ્યું છે. જીત બાદ सीएम एकनाथ शिंदे ने मैं महाराष्ट्र के तमाम मतदाताओं को बहुत बहुत धन्यवाद देता हूँ, उनका अभिनंदन करता हूँ, क्योंकि ये विक्ट्री जो है ये लैंडस्लाइड विक्ट्री है. ये मैंने कहा था कि महायुति को थम्पिंग मेजोरिटी मिलेगी, और इसीलिए मैं तमाम मतदाता जो है, मेरी लाडली बहनाओं को मैं धन्यवाद देता हूँ, लाडले किसानों को मैं धन्यवाद देता हूँ, और लाडले हमारे भाई है, लाडले सीनियर सिटीजन है, सभी वर्ग जो है, सभी वर्ग को मैं धन्यवाद देता हूँ कि उन्होंने ऐसी विजयश्री प्राप्त कर दी है कि न भूतो न भविष्य तो ऐसी विक्ट्री जो इस बार मिली है, जो 2-2.5 साल हमारी महायुति ने काम किया है. ये महायुति ने जो काम किया है उसके काम के ऊपर ये जनता ने शिक्कामोर्तब किया है, काम को तवज्जो दिया है, प्राथमिकता दी है, और इसीलिए महायुति को इतनी बड़ी जीत हासिल हुई है. इसलिए मैं महायुति के पूरे महाराष्ट्र की जनता को तो धन्यवाद देता ही हूँ, उनका स्वागत करता हूँ, लेकिन महायुति के सभी कार्यकर्ताओं को भी धन्यवाद देता हूँ. उन्होंने जो काम किया है बहुत ही बढ़िया काम किया है, और इस चुनाव में हमारे महायुति को जिताया है, इसलिए मैं बहुत बहुत उनका आभारी हूँ. અશોકભાઈ, આપે સાંભળ્યું તેમણે શું કહ્યું, આપનું આ વિષય પર શું કહેવું છે? નહીં, આ બાબતમાં એક વાત તો નિશ્ચિત છે કે મહાયુતિ ત્યાં બહુમત મળી રહ્યું છે ને સરકાર બનાવી રહી છે. પણ જે વાત મેં સાંભળી એમાં અમારું કામના પરિણામ, હું નથી માનતો કે કામને જોઈને પ્રજાએ આપ્યું છે. ખાસ કરીને જે છેલ્લે લાડલી બહેનાના નામે જે લાખો બહેનોના ખાતામાં સરકારે જે પૈસા નાખ્યા છે, અને એમને એમ કીધું કે જો આ સરકાર નહીં આવે તો આ તમારા પૈસા બંધ થઈ જશે. અને આજે મેં તમને જે વાત કરતો હતો કે એટલી વધુ ગરીબી છે અને એટલી બધી ખરાબ હાલત છે, બેરોજગારી તો ચરમસીમા ઉપર છે. એટલે આવા સંજોગોમાં 1000-2000 રૂપિયા પણ તમારા ખાતામાં કોઈ આપે તો એમના માટે તો ભગવાનની બરાબર છે, ઈશ્વર મળી ગયું એવું થાય છે. એટલે છેલ્લે જે આ ખેડૂતોના ખાતામાં પૈસા નાખવું અને લાડલી બહેનાના નામ ઉપર બહેનોને, એનો જ આ પરિણામ મને લાગે છે. કામ વામ તો કશું થયું નથી. શું કામ થયું છે? મુંબઈની અંદરથી દરેક જગ્યા ઉપર તમે જોઈ શકો છો. હવે છત્રપતિ શિવાજીની મહામૂર્તિ પણ જે છે એક જ વર્ષમાં તૂટીને નીચે પડી જાય, અને ભ્રષ્ટાચાર તો ક્યાં ને ક્યાં ત્યાં પહોંચી ગયો છે. એટલે કર્ણાટકની તર્જ ઉપર જ જેમ 40%ની સરકાર કહેતી હતી કર્ણાટકને, એ પ્રમાણે ભ્રષ્ટાચાર ત્યાં આગળ વધી રહ્યો છે. પણ છેલ્લે જે આ 2 પગલાં એમને લીધા છે, આનું જ પરિણામ છે, લાડલી બહેનાનું પરિણામ છે. છતાં પણ ચૂંટણી જીત્યા છે, અમારું અભિનંદન એમને. જી, મહારાષ્ટ્રમાં મહાયુતિની જોરદાર જીત. ત્યારે એક તરફ નિવેદન સામે આવ્યું હતું, કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો, દરેક લોકોએ તેમાં કામ કર્યું છે, મહાયુતિમાં જે કામ કર્યું છે તેનું જ ફળ મળ્યું હોવાની વાત પણ સામે આવી છે. એક તરફ જ્યારે પડઘમ વાગી રહ્યા છે, ત્યારે બીજી તરફ એક બાદ એક રિઝલ્ટ પણ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રની જનતાનો સીએમ શિંદેએ આભાર માન્યો છે.
વાવમાં બેઠક પર બુલેટની સ્પીડ પર કોંગ્રેસ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. 13મા રાઉન્ડના અંતે 13,937 મતથી ગુલાબસિંહ આગળ દેખાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ, વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ દેખાઈ રહ્યા છે. સમાચાર, વાવ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પાછળ જોવા મળી રહ્યા છે. તો આજ વિષય પર આગળ પણ ચર્ચા યથાવત રહેશે અને પડે પડની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. પણ હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.